પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત। ચૂંટણી ઢંઢેરા અંગેની બેઠક બાદ પીએમ મોદીને મળ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ। મુલાકાત દરમિયાન ગુજરાતની 26 લોકસભા બેઠકના માહોલ અંગે ચર્ચા કરવામાં આવી। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, ભાજપમાં અસંતોષ ઉકળતો ચરુ અને તમામની વચ્ચે બે દિગ્ગજોની મુલાકાત। જી, આજે મેનિફેસ્ટોને લઈ અને બેઠક હતી તે યોજાઈ હતી કે જેની અંદર ખુદ વડાપ્રધાન પણ મેમ્બર છે મેનિફેસ્ટો કમિટીના। એ મેનિફેસ્ટો બેઠક બાદ મુખ્યપ્રધાનની વડાપ્રધાન સાથે મુલાકાત થઈ છે। સ્વાભાવિક છે કે ગુજરાતની 26 બેઠકો પર ભાજપે હેટ્રિક મારવા માટેની જાહેરાત છે તે કરી દીધી છે અને તમામની વચ્ચે કેટલીક જે બેઠકો છે તે બેઠકો ઉપર રાજકીય વાતાવરણ ભાજપમાં જ થોડુંક આંતરિક ગડબડ થઈ હોવાની પણ વાત આવી રહી હતી। જોકે વહેલી સવારે તમામ જે ઉમેદવારો છે તેમને ફરીકવાર પ્રચારમાં પ્રચાર કરવાનું કહી દેવામાં આવ્યું હતું, પરંતુ તમામની વચ્ચે મુખ્યપ્રધાને મુલાકાત લીધી છે। તેમાં ખાસ કરીને સાબરકાંઠા જે બેઠક છે, સાબરકાંઠા બેઠક કેમ કે ખુદ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક હતી તે યોજાઈ હતી। સાબરકાંઠા તમામ જિલ્લા જે પ્રભારીઓ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી। તો સાબરકાંઠા બેઠકને લઈને અલગથી ચર્ચા થઈ હોય અને તેની સાથે જ ગુજરાતના રાજકીય વાતાવરણ, 26 બેઠકો પરની વર્તમાન સ્થિતિ અને તેની સાથે આગામી જે કાર્યક્રમો છે વડાપ્રધાનના તેમજ કેન્દ્રીય નેતૃત્વના તેની અંગે ચર્ચા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા બદલ। તો મેનિફેસ્ટોના તે પોતે પણ સભ્ય છે અને સીએમ અને તેઓ તમામ બંને આ દિગ્ગજો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની આ મુલાકાત ચૂંટણી ઢંઢેરાને અંગેની આ મહત્વપૂર્ણ બેઠક।